નલિયાની બહારની સોસાયટીના રહીશો પાણીથી કંટાળી ગયા। 8 દિવસે પાણી ન મળતું હોવાને લીધે મહિલાઓ આક્રોશ સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે ધસી આવી હતી અને સરપંચને ઉગ્ર રજૂઆત કરી હતી। સરપંચે કીધું વીજ વિક્ષેપના કારણે પ્રશ્નો ઊભા થયા છે। હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। નલિયામાં છડફળિયા, વાંઢાફળિયા, રાયફળિયામાં છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા આખરે મહિલાઓ ઉગ્ર બની તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયત કચેરી ખાતે ધસી ગઈ હતી અને સરપંચ રામજીભાઈ કોહલી પાસે ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કરી હતી। મળતી વિગત અનુસાર નલિયામાં પાણી વિતરણની સમસ્યા કાયમી માટે ચાલુ જ રહે છે। તેમાં હાલ છડફળિયા, રાયફળિયા વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી પાણી ન મળતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ સરપંચ રામજીભાઈ કોહલી પાસે કરવામાં આવી હતી। ખાસ કરીને વિતરણ વ્યવસ્થામાં ગરબડ ચાલે છે અને વાલા દવલાની નીતિ આવતી હોવાના કારણે તે રેગ્યુલર પાણી મળવું જોઈએ તે મળતું નથી અને 8 દિવસે પણ પાણી મળતું નથી। આવી પરિસ્થિતિમાં આક્રોશ સાથે મહિલાઓએ એવું પણ આક્ષેપ કર્યો કે આવી પરિસ્થિતિમાં જો પાણી ન વિતરણ થઈ શકે તો સરપંચે રાજીનામું આપી દેવું જોઈએ। સરપંચ રામજીભાઈ કોહલીએ સાંજ સુધીમાં તેમના વિસ્તારમાં પાણી મળી જશે એવી ખાતરી આપવામાં આવી હતી। આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ રામજીભાઈ કોહલીએ જણાવ્યું હતું કે સતત વીજ કામ અને વરસાદના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। નલિયા મીઠી ડેમ ખાતે અને ઝાંખરી વિસ્તારમાં જ્યાં પાણીના બોરમાંથી નલિયાને પાણી મળે છે તે વિસ્તારમાં સતત વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા આ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય છે અને નલિયામાં નવી સોસાયટીનો વિસ્તાર વધી જતાં પાણીની આવક કરતાં માંગ વધારે હોય છે। પરિણામે દર 3 દિવસે પાણી વિતરણ શક્ય બને છે। વીજ પુરવઠો મળતાની સાથે જ આ પાણીની સમસ્યા હલ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। रामजीभाई कोहली नलिया सरपंच અને એવર થોડુંક પાણી में ફેરફાર થયો है लाइट के कारणे। लाइट बड़ी काप तेनो कोई झांखरी ते लाइट न होई, कोई मीठी डेम पर लाइट न होई, इन कारण थोड़ो पानी जो आखे गाम में वारापति शॉर्ट थयो है અને એ પોતરેડી में चालू थयो है सोल्व पानी जो पूरो थयो है। અત્યારે આ છડફળિયાની જે રજૂઆત આવી એ બાબતમાં શું કહેશો? આ છડફળિયાની પર રજૂઆત આવી કે એન કે 4 દી પાણી કે થઈ જાય અને વારો ટપી હોય એને પોઠિયા અજોટા કરીને ચાલુ કરી દીધા છે। આજ 5 જોગે આની ઉઠે પાણી હતી હતું। 2 દિવસ લાઇટ કાપ દીધી હતી ને 2 દિવસ હું ઝાંખરીમાં લાઇટ ના હતી અને મીઠી ડેમ ઉપર લાઇટ ના હતી, એના કારણે ફેરફાર પાણીમાં થોડો ઘણો થયો છે। 8 દી પાણી ને મણી જે છોકરા ને તાઈ ઘરે મને પાણી તો ખપે ને આવતા નથી તો તાઈ ચોખ્ખું વાસી ચોતા રાજીનામું દઈ દો બરાબર है। हेडी दी ताई पब्लिक के हैरान करने की मतलब ने ऐसे કેટલા વાર હશે કે છોકરે કેસે સ્કૂલ છડીને આચતા ઘરે એકડો છડીને ઘરે આચતા હશે તે રજૂઆત કરે તો અહીં ધાડ નતા 4 વખત હશે આ 4 વખત પાછા આવ્યા છે એમ જો કોર કારણ પાણી આયા તો મેણી ઠેકાણે આવી ગયા તો અસર જે વારે में जाई पानी नता दे आवट નથી નો તાઈ રાજીનામું દઈ દો ચાલુ જો તો આ બે કાકે ચૂટ્યું ને બે કાકે પહેલા જો કો પાણી આચી ન જો હેવર નતો।